તો રાજ્યમાં હજુ પણ કમોસમી માવઠાની અસર રહેવાની જ છે। રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે, જેમાં ખાસ તો સાબરકાંઠા છે, અરવલ્લી છે કે જ્યાં માવઠાની આગાહી કરવામાં આવી। આ ઉપરાંત પંચમહાલ અને દાહોદમાં પણ માવઠાની આગાહી કરવામાં આવી છે। તાપી છે, ભરૂચ છે, સુરત છે, નર્મદા છે, ત્યાં પણ કમોસમી વરસાદ રહી શકે છે। આ ઉપરાંત અમરેલી અને રાજકોટમાં પણ માવઠાની આગાહી કરવામાં આવી છે। વધુ વિગતો સાથે દિવ્યા ચૌહાણ જોડાઈ ગયા છે। દિવ્યા, સમગ્ર રાજ્યમાં પહેલા માત્ર ઉત્તર ગુજરાતમાં આગાહી કરવામાં આવી હતી, પરંતુ આજ રોજ તો સમગ્ર ગુજરાતમાં કમોસમી વરસાદ પડી શકે છે। હવામાન વિભાગ દ્વારા કેટલા દિવસ સુધી આવું વાતાવરણ રહેવાની આગાહી કરવામાં આવી? પ્રીતિ, રાજ્યમાં આજના દિવસે ફરીથી માવઠાનું સંકટ યથાવત રહેવાનું રાજ્યના હવામાન વિભાગ તરફથી અનુમાન છે તે કરવામાં આવ્યું છે। સાથે જ કેટલાક વિસ્તારો છે, કેટલાક જિલ્લાઓ છે કે જ્યાં જરૂરી એલર્ટ છે તે પણ આજના દિવસને લઈને જાહેર કરવામાં આવ્યા છે, જેમાં પ્રભાવિત વિસ્તારમાં ઉત્તર ગુજરાતના જે અરવલ્લી, સાબરકાંઠા, મોડાસા, મહીસાગર સહિતના વિસ્તારો છે, જ્યાં આજે સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે છે, સાથે જ પવનની ગતિમાં પણ વધારો રહી શકે છે। બીજી તરફ દક્ષિણ ગુજરાતના જેટલા ભાગો છે, જેમાં ડાંગ, તાપી, નર્મદા સહિતના વિસ્તારો છે, ત્યાં પણ સામાન્યથી મધ્યમ છૂટો છવાયો વરસાદ પડી શકે છે। બીજી તરફ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો છે કે જેમાં અમરેલી, ભાવનગર, તમામ રાજકોટ સહિતના તમામ જે વિસ્તારો છે ત્યાં પવનની ગતિમાં પણ વધારો રહે, 10 થી 15 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે। વાવાઝોડાની સાથે વરસાદ રહે આજના દિવસે તેવી સંભાવનાઓ છે તે જોવા મળી રહી છે, અને જેને લઈને યલો એલર્ટ છે જે કેટલાક જિલ્લાઓમાં હવામાન વિભાગ તરફથી વ્યક્ત કરવામાં આવ્યા છે। સાથે જ આવનારા 2 દિવસોમાં પણ વાદળછાયું વાતાવરણ રહે તેવું અનુમાન રાજ્યના હવામાન વિભાગ તરફથી કરવામાં આવ્યું છે। આજે કમોસમી માવઠાનું સંકટ રહેશે, જ્યારે આવતીકાલથી વાતાવરણ સામાન્ય થઈ જશે, વરસાદનું સંકટ ઘટશે, પરંતુ કેટલાક જિલ્લાઓ એવા હશે કે જે દરિયાઈ કાંઠાના જે વિસ્તારો હશે ત્યાં વાદળછાયું વાતાવરણ રહે તેવી સંભાવનાઓ છે તે હવામાન વિભાગ તરફથી વ્યક્ત કરવામાં આવી છે। જી, આભાર દિવ્યા તમામ વિગતો માટે।